ધોધમાર વરસાદે તારાજી સર્જી છે। રવિવારે વરસેલા ધોધમાર વરસાદ બાદ ડીસા તાલુકાના અનેક ગામો હજુ પણ જળમગ્ન છે। ડીસાના દામા ગામે પહોંચ્યું છે ન્યૂઝ 18। 24 કલાક બાદ પણ વરસાદી પાણી ન ઓસરતા ગામ લોકો મુશ્કેલીમાં છે। ગામના મુખ્ય ચોક અને સ્કૂલ આગળ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। વિદ્યાર્થીઓ સહિત ગામ લોકો પાણીમાં ચાલવા મજબૂર બન્યા તો ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। વરસાદી પાણીમાં અનેક વાહનો ફસાઈને ખોટવાઈ જતા વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી। ગામમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બનાસકાંઠામાં વરસાદ તો બંધ થયો છે, પરંતુ હજી પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અત્યારે અમે છીએ ડીસા તાલુકાના દામા ગામમાં। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં નજર કરો છો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ જે છે દામા ગામનો જે રોડ છે તે પાણીમાં ગરકાવ છે। આજુબાજુના ખેતરો જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત જે વાહન ચાલકો છે તે પણ મુશ્કેલીનો અત્યારે સામનો કરતા નજરે પડી રહ્યા છે। વધુ પાણી હોવાના લીધે અનેક વાહન ચાલકો પણ આ પાણીમાં અટવાઈ રહ્યા છે। વરસાદ બંધ થયાને 12 કલાક જેટલો સમય થયો છે, પરંતુ જ્યાં નજર કરીએ ત્યાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મુશ્કેલીનો સામનો પણ લોકો કરી રહ્યા છે। કેટલાક લોકો પણ આવી રહ્યા છે, પૂછશું તેમને। શું નામ છે કાકા? કેટલું પાણી ગામમાં? ગામમાં તો પાણી તો કોઈ બાકી નહીં એટલું આવ્યું છે। જિંદગીમાં પહેલી વાર આવું છું કે આટલું પાણી આવેલું, કે આવું પાણી અમારે તો આવેલું નથી। અને આ પાણી તો આવ્યું એટલે ખૂબ નુકસાન લાવ્યું। તળાવ ભરાઈ ગયો, ક્ષેત્રમાં બધો આવેલો પાક બાગ બધો નિષ્ફળ થઈ ગયો, અને વસ્તીને બધાને બાપડે બગાડ ખૂબ થયો છે। ને હાલમાં તો ગણવા તો હવે થોડીક રાહત મળી છે, પણ હજી 99% એમ કે લોબું કોઈ લેવાનું કોઈ નથી। આમાં ખાડા ખૂબ પડ્યા, નુકસાન તો આ તળાવ ફૂટી જાય, એક્ટિવા પડી જાય, સ્કૂટર પડી જાય, એટલે ખૂબ નુકસાન થયું છે। ઘરોમાં પાણી ભરાય? ઘરમાં ખૂબ પાણી ભરાઈ ગયો। ઘણા અંદર આ નીચાણવાળા છે ને જે ગામમાં અહીંયા બધે પાણી ખૂબ ભરાઈ ગયું। હાલ ચાલુ જ છે, અંદર જ છે પાણી। વરસાદ તો બંધ થઈ ગયો છે, છતાં પણ કેટલી મુશ્કેલી? મુશ્કેલીઓ હજી ઘણી છે। હજી લગભગ તો ઘણો કાલનો વરસાદ બંધ છે, પણ મુશ્કેલીનો હજી સામનો તો લગભગ કાલે હજી સોજી બંધ થાય એટલી આવક છે। ચાલો પાણીના લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આપને દ્રશ્યો બતાવીશ આ ખેતરના, કે જ્યાં ખેતરોમાં પણ અત્યારે નદી જેમ પાણી વહી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ આપ કે પાણી જે છે નદીની જેમ વહી રહ્યા છે। લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। જે પણ લોકો અહીંથી નીકળી રહ્યા છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, અને જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। ડીસા તાલુકાના દામા ગામના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। વરસાદ બંધ થયો છે, પરંતુ પાણી અત્યારે પણ ગામમાં ઘૂસેલા જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે આ દામા ગામમાં જવાનો જે રસ્તો છે તે રસ્તો અત્યારે પાણીમાં ગરકાવ થયો છે। જે પણ વિદ્યાર્થીઓ હોય છે એ શાળાએ પણ આ પાણીમાં થઈને જતા હોય છે। અનેક મુશ્કેલીનો સામનો જે છે તે ગામ લોકોને કરવો પડે છે। જે ગામમાં પ્રવેશવાનો રસ્તો છે તે પાણીમાં ગરકાવ છે। ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અને વરસાદ બંધ થયાને 12 કલાકથી વધુનો સમય થયો છે, ત્યારે આ જે પાણી ગામમાં જે ભરાયા છે અને નદી અત્યારે સતત વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેના લીધે લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।